અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલું 2.58 કરોડની કિંમતનું સોનાનું એક પાર્સલ રહસ્યમય રીતે રસ્તામાં જ ગુમ થઈ ગયું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ ઊભા થયા છે. એરલાઇન્સ કંપનીના ભરોસે મોકલાયેલું આ કિંમતી સોનું બેંગ્લોર ન પહોંચતા હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રિચપાલસિંહ રાઠોડની લોજિસ્ટિક્સ કંપનીએ ગત 18 એપ્રિલના રોજ અકાસા એરની ફ્લાઇટ મારફતે સોનાના કુલ 7 પાર્સલ બેંગ્લોર મોકલ્યા હતા, જેમાંથી 13 કિલો વજન ધરાવતું અને 2 કિલોથી વધુ સોનાના દાગીના ધરાવતું સૌથી કિંમતી પાર્સલ ગાયબ છે. નવાઈની વાત એ છે કે અમદાવાદનો સ્ટાફ કહે છે કે 7 પાર્સલ લોડ કર્યા હતા, જ્યારે બેંગ્લોરના સ્ટાફને માત્ર 6 જ પાર્સલ મળ્યા છે. અકાસા એર કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે એરલાઇન્સ વિરુદ્ધ બેદરકારી અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એરપોર્ટ જેવી હાઈ સિક્યુરિટીવાળી જગ્યાએથી કરોડોનું સોનું ગયું ક્યાં તે મોટો રહસ્યનો વિષય છે.